ભાવનગરમાં સુરતના કોન્ટ્રાક્ટરની ₹45.70 લાખની લોન સામે સિક્યુરિટી પેટે રાખેલી કરોડોની જમીન વ્યાજખોરોએ બારોબાર વેચી મારી હતી। ભરતનગર પોલીસે આ મામલે આંબલા લોકશાળાના આચાર્ય વાઘજી કરમટિયા સહિત 3ની ધરપકડ કરી છે। આરોપીઓએ નકલી પીએસઆઈ બનીને નાણાં પડાવ્યા હોવાનું પણ ખુલ્યું છે। પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડની માંગણી સાથે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ મારા ગામના જે રઘુભાઈ રબારી જે છે રહે સુરત, તેઓને વાત કરું અને તેઓ જો કરી આપે તો તેની પાસેથી આપણે પૈસા લઈ શકીએ। અને આજે મનોજભાઈ દ્વારા આ રઘુભાઈને વાત કરતા તેઓના જે મિત્રો જે છે તેઓએ પૈસા આપવાની વાત કરતા આ કામે ફરિયાદીએ 45,70,000 જેટલી રકમ તેઓને પાસે માગતા તેઓ સહમત થયા અને આ કામે પૈસાની સાથે તમારે સિક્યુરિટી પેટે કંઈ બી લખી આપવું પડશે, જમીન કે દસ્તાવેજો।